વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.1 માં આપણે આગળ વધવાનું છે. એમાં મેં તમને 1, 2 અને 3 દાખલા હોમવર્કમાં કરવાના કીધા હતા અને સૂત્રો 5 વાર લખવાના કીધા હતા. હવે આપણે પ્રતિવિકલનની નિરીક્ષણની રીતથી ax પ્લસ b હોલ સ્ક્વેર, તો fx બરાબર ax પ્લસ b નો સ્ક્વેર છે. તો fxનું પ્રતિવિકલન એટલે આનું વિકલન કર્યું તો આના વિકલનમાં શું થાય? સંકલન કર્યું. પ્રતિવિકલન એટલે સંકલન. આનું સંકલન કર્યું છે તો 2 ઘાત છે એમાં વધારો એટલે 2 ને 1 3 ને વધેલી ઘાત છેદમાં, પછી ax જે છે એનું વિકલન છેદમાં a આવે. સંકલનની અંદર પણ વિકલન આવે, યાદ રાખજો. એટલે ax નું વિકલન છેદમાં આવ્યું. આ આપણે પ્રતિવિકલન થયું. હવે આ જે પ્રતિવિકલન આવ્યું એનું ફરી વિકલન કરવાનું એટલે d/dx ઓફ ax પ્લસ b નો ક્યુબ છે. તો એમાં 1/3 અચળ x સાપેક્ષ કરવાનું. તો પહેલાં 3 ઘાત છે આગળ આવી જાય એટલે કે 3 × ax પ્લસ b નો સ્ક્વેર. પછી તો કે હવે આ ax પ્લસ b નું પાછું a ગુણાકારમાં. આમાં કેવું, સંકલનમાં axનું વિકલન એ છેદમાં આવે, જ્યારે આનું axનું વિકલન એ ગુણાકારમાં આવે. સંકલનમાં axનું વિકલન એ ભાગાકારમાં ગયું, અહીંયા axનું વિકલન એ ગુણાકારમાં આવે છે. તો હવે અહીંયા 3 ઉડી જાય છે અને a પણ ઉડી જાય છે. તો હવે આપણી પાસે ax પ્લસ b હોલ સ્ક્વેર મળ્યો. એનો મતલબ એવો કે ax પ્લસ b હોલ સ્ક્વેર આપણું વિધેય fx મળી ગયું છે. તો એ આપણને જે વિકલિત મળે છે પ્રતિવિકલન fx બરાબર ax પ્લસ b નો ક્યુબ પ્લસ 3a પ્લસ c, જ્યાં c એ સ્ક્વેર અચળાંક છે એવું આપણે કહી શકીએ. એટલે ટૂંકમાં આ પ્રતિવિકલનમાં આપણે શું કરવાનું હોય છે તો કે એટલું જ દર્શાવવાનું કે પહેલાં આપણે સંકલન કરી નાખવાનું ને સંકલન થઈ જાય એના પછી સંકલન થયા પછી જે જવાબ આવે એનું વિકલન કરી અને પાછું fx આવી ગયું તો સમજી જવાનું કે આ પ્રતિવિકલન થઈ શકે છે. ઓકે, આગળનો દાખલો 5મો સમજીએ કે પ્રતિવિકલનની નિરીક્ષણની રીતથી છે sin 2x માઇનસ 4e3x, એને આપણે fx લઈએ. હવે એનું પ્રતિવિકલન કરું છું તો sin 2x નું એટલે કે સંકલન sin 2x નું શું થાય? cos 2x અને 2x નું વિકલન 2 છેદમાં, એટલે કે આપણી પાસે સંકલન છે એટલે માઇનસ cos 2x ના છેદમાં 2 માઇનસ 4 એ તો અચળ રહે. નું સંકલન જ આવે, પણ એની ઉપર જે 3x છે ને એ 3x નું વિકલન 3 છેદમાં મૂકવાનું છે. તો આ આપણને જે મળ્યું ને આખું એ આપણું શું મળ્યું? સંકલન. હવે એ સંકલનની અંદર મિત્રો એ સંકલનનું ફરી વિકલન કરું છું તો એમાં -1/2 અચળ cos 2x નું વિકલન, અહીંયા 4/3 અચળ ને e3x નું વિકલન. તો -1/2 cos 2x છે એનું cosનું વિકલન માઇનસ sin 2x, પછી 2x નું વિકલન 2 4/3 નું e3x જ થાય, પણ ઉપરના જે 3x છે એનું 3 અહીંયા મૂકવાનું છે આપણે. તો હવે આ 3 કેન્સલ થઈ જાય, અહીંયા 2 કેન્સલ થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, આ માઇનસ પ્લસ થઈ ગયું એટલે sin 2x માઇનસ 4e3x પાછું આપણને fx મળી ગયું. આને આપણે પ્રતિવિકલનની રીત કહીએ છીએ. હવે એને આ રીતે એ લોકોએ દર્શાવ્યું છે કે fx એનું સંકલન એટલે કે sin 2x અને જે પણ આ છે 4 ની જગ્યાએ u લખાઈ ગયો છે તો 4e3x dx નું આ સંકલન છે એમ કહેવાય. એટલે જો સંકલનની નિશાની આ છે, સંકલનની આજુબાજુ અહીંયા ને અહીંયા કોઈ લિમિટ નથી એટલે અનિયત સંકલન છે એ તમને ખ્યાલ આવશે, આવી રહ્યું છે. 6થો પ્રશ્ન સમજીએ. સંકલન ઓફ 4e3x + 1. હવે પહેલાં સંકલન બંનેને અલગ અલગ કરી નાખો.
4e3x પ્લસ 1 dx. તો 4 અચળ એટલે e3x dx અને 1 એટલે x ની 0 ઘાત dx. તો 4 અચળ e3x નું e3x પણ 3x નું વિકલન 3 આવે છે. ત્યાર પછી x ની 0 તો x ની 0 પ્લસ 1 છેદમાં 0 પ્લસ 1 એટલે x ની 1 ઘાત થાય. તો એ x ની 1 તો 4/3 e3x પ્લસ x પ્લસ c. આ આપણને આખું સંકલિત મળી ગયું. સંકલન માટે આપણે આ રીતે આગળ વધવાનું છે, યાદ રાખો. નેક્સ્ટ દાખલો, સંકલન ઓફ x² into 1 - 1/x² dx. તો હવે અહીંયા આ x², કારણ કે સંકલનમાં ગુણાકારનો નિયમ હજી આગળ આવે છે, અત્યારે નથી. તો હવે x² નો અંદર ગુણાકાર આપો એટલે આ x² ને આનો x² નો અંદર એટલે x² ઉડી જશે, 1 આવી ગયું. હવે એને છૂટું પાડી દો કે x² નું સંકલન અને 1 એટલે x ની 0 એનું સંકલન. તો સંકલનનો નિયમ ઘાતમાં 1નો વધારો ને વધેલી ઘાત છેદમાં. અહીંયા પણ એવું જ છે. તો અહીંયા x3 માઇનસ વચ્ચે છે જ x ની 1/1 એટલે કે x ઓનલી. તો સંકલન જો નિયમ તમને આવડતા હશે તો બહુ સહેલું છે, ટુ ઇઝી. બરાબર. 8મો દાખલો જુઓ તમે કે દરેક પદ છે દરેકને સંકલન અલગ અલગ લગાડી દીધું. હવે a અચળ x² નું સંકલન, b અચળ x નું સંકલન, c અચળ x1 નું સંકલન, 1 એટલે x ની 0. હવે a એમને એમ, આમાં ઘાતમાં વધારો એટલે 2 ને 1 3 તો છેદમાં પણ 3. આમાં ઘાતનો વધારો 1 ને 1 2 એટલે છેદમાં 2. આમાં x ની 1 ઘાત છેદમાં 1 ઘાત છે. એટલે બહુ સહેલી રીતે આપણે આને સંકલિતો મેળવી શકીએ છીએ, એના પરિણામ પણ કરી શકીએ છીએ. સંકલન 2x² પ્લસ e⁻x છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સંકલનની અંદર 2x² છે અને e⁻x છે. તો x² માં એનું સંકલન થાય ઘાતનું 2 + 1/2, જ્યારે e⁻x નું તો e⁻x જ આવે. આમાં ઘાત છે એટલે એમાં ઘાતમાં 1નો વધારો ને વધેલી ઘાત 3 છેદમાં આવે છે. આ રીતે આપણે સમજવું પડે અને ખાસ ધ્યાન રાખવાનું છે. પણ વર્ગમૂળ છે તો સમજીએ અહીંયા શું કઈ રીતે થઈ શકે એમ છે. તો વર્ગમૂળ આપેલું છે ત્યારે આપણને પહેલાં તો વર્ગમૂળની અંદર √x -1/√x². તો આનું પહેલાં આપણે વિસ્તરણ કરવું પડે a - b ના વર્ગ પ્રમાણે. √x² - 2 √x, કારણ કે /1/√x પ્લસ 1/√x આખાનો સ્ક્વેર થશે. તો હવે અહીંયા વર્ગમૂળ નીકળી જાય એટલે x આવી ગયો. આ વર્ગમૂળ 2x ઉડી ગયા એટલે ખાલી 2 - 2 ને 1/√x માં બી વર્ગમૂળ ઉડી જાય એટલે 1/x. એટલે આ વર્ગનું વિસ્તરણ તમને બાજુમાં બતાવ્યું છે. હવે દરેક પદ છૂટું પાડ્યું. અહીંયા x, અહીંયા 1/x, 2 અચળ એટલે x ની 0. તો આમાં x છે એટલે x ની 1 ઘાત, તો 1 ને 1 2 થાય. આમાં log 1/x નું log માનાંકમાં x -2, અહીંયા 0 + 1 એટલે આપણને 0 + 1 મળે. તો આ રીતે x²/2 log x -2x આપણને આન્સર મળે છે ફાઇનલ. આ રીતે આપણે વિસ્તરણવાળા દાખલા સોલ્વ કરી શકીએ છીએ. ત્યાર પછી અંશ છેદમાં હોય તો કે આની અંદર x1 5x² - 4 ના છેદમાં x² છે. તો આ બધાના છેદમાં x² એટલે છેદ વિભાજન કરી નાખો, બધાના છેદમાં x². તો હવે x3 માંથી x2 એટલે x. અહીંયા x² ઉડી ગયો એટલે 5. અહીંયા 4 ના છેદમાં x છે. તો બધાનું અલગ અલગ સંકલન. 5 તો અચળ છે એટલે x ની 0 ઘાત અને છેદમાં x2 છે. 4 અચળ એટલે x ની -2 ઘાત. તો હવે તમે જુઓ x ની અહીંયા 1 ઘાત છે, 1 ને 1 2 વાળું પદ x²/2. અહીંયા 0 + 1 એટલે x જ આવે. અહીંયા -2 + 1, 4 તો છે જ
પણ -2માંથી 1 બાદ કરીશું એટલે એક્સની કેટલી ઘાત મળે? -1. તો -1 એક્સની ઘાત હોય તો મારે શું કરવું પડે? તો કે 1/x લેવું પડે. એટલે 4/x + c આપણને જવાબ મળે છે. આ રીતે આપણને સૂત્ર આવડતા હોય તો દાખલાને આપણે બહુ સારી રીતે ઉકેલી શકીએ એમ છીએ. પણ માત્ર સૂત્ર આવડતા હોવા જોઈએ, સંકલન ખબર હોવું જોઈએ. આ એક્સનો ઘન +3x + 4 છેદમાં √x છે. તો √xમાં શું થાય? તો કે દરેકના છેદમાં √x અલગ અલગ કરો. દરેકના છેદમાં √x એટલે √x એટલે તમને ખબર હશે કે √x એટલે xની 1/3 ઘાત કહેવાય. તો અહીંયા પહેલાં એનું સાદુરૂપ આપ્યું, કારણ કે આધાર સરખા છે બંનેમાં x. તો ઘાતની બાદબાકી થાય એટલે કે 3 - 1/2. અહીંયા 1 - 1/2 અને આ એક્સની 1/2 ઘાત છેદમાં જાય એ ઉપર આવી એટલે -1/2 લીધી. અહીંયા એક્સની 5/2 થઈ, અહીંયા એક્સની 1/2 થઈ, અહીંયા એક્સની -1/2 છે. હવે આનું સંકલન કરવાનું. જે પણ ઘાત હોય એમાં ઘાતમાં વધારો ને એ વધારો છેદમાં આવે. અહીંયા પણ જે ઘાત હોય એમાં 1નો વધારો એ છેદમાં મૂકો. અહીંયા -1/2 છે તો એમાં પણ પ્લસ કરી અને તો અહીંયા +-1/2 + 1 એ -1/2 + 1 તો 2x⁷ 2x⁷ અને અહીંયા આ છેદનો છેદ જે છે અંશમાં લઈ લીધો એને અને +1/2 થાય. -1/2 + 1 કરો એટલે 1/2 માત્ર મળે આપણને. તો 8x⁴ + 2 4 × 8 થઈ જાય. છેદનો છેદ અંશમાં અને એક્સની જે ઘાત છે એ 1/2 આવશે. અહીંયા પણ આપણી પાસે 2 આજે 3/2 આવશે. આજે 1/2 + 1/2 તો નીચે શું થઈ જાય? 1/2 + 1 એટલે 3/2 થાય ને 3 ઉડી જાય એના સાથે એટલે 2 ઉપર લઈ ગયા છીએ. આમ આપણને ટૂંકમાં ખબર હોવી જોઈએ. ચાલો આના પછી હું નેક્સ્ટમાં લઈ જાઉં છું તમને. સંકલિતમાં હંમેશા ધ્યાન રાખવાનું કે હવે આવું સ્વરૂપ આવ્યું કે છેદમાં x - 1 આવ્યું, ઉપર x3 x² + x - 1. તો હવે એ x - 1ને દૂર કરવાનો પહેલાં. તો x3 - x² ને +x - 1 તો x² કોમન કાઢો એટલે x - 1 +1 એટલે x - 1 ને આ છેદમાં x - 1. અંશમાંથી x - 1 કોમન લો તો x² + 1 મળે / x - 1. તો આ બંને ઉડી ગયું એટલે x² + 1. હવે આનું સંકલન કરવાનું. x²નું સંકલન એટલે ઘાતમાં વધારો ને વધેલી ઘાત છેદમાં xનો ઘન છેદમાં 3 ને xની 0 એટલે 1નું સંકલન x થાય છે. બસ આપણને એકવાર સૂત્રોની રમઝટ ખબર પડી ગઈ અને સાદુરૂપ આપવાનું છે કેમ એટલે તમે આરામથી દાખલા સારા એવા ઉકેલી શકાય એમ છે. ત્યાર પછી જુઓ સંકલન ઓફ 1 - x √x dx છે. તો હવે સંકલન 1 - x √x તો √x ને ગુણી દેવાનું અંદર. તો પહેલામાં √x આવે અને x × √x આવે. તો √x એટલે મેં તમને કીધું 1/2 ઘાત તો xની 1/2 dx. જ્યારે અહીંયા શું છે? xની 1 પણ છે અને xની 1/2 પણ છે. તો આધાર સરખા એટલે ઘાતનો સરવાળો તો 1 + 1/2 એટલે 3/2 થશે. તો x⁵3/2. તો ઘાતમાં વધારો વધેલી ઘાત છેદમાં ઘાતમાં વધારો વધેલી ઘાત છેદમાં એટલે કે 2 નીચે 3/2 છે એને ફેરવી નાખાય એટલે 2/3. અહીંયા નીચે 5/2 થઈ જાય 3/2 + 1 એટલે કે 5/2. તો 5/2 કન્વર્ટ કરો તો 2/5 x⁵5/2 + 6. So integration is to be continued for 2/3/5/3. ઓકે, આવી રીતે આપણે નેક્સ્ટ દાખલામાં પણ કરી શકીએ છીએ. અને નેક્સ્ટ છે √x મલ્ટીપ્લાયમાં. તો √xમાં મલ્ટીપ્લાય છે તો એને આપણે ગુણાકાર આપીશું
આ દાખલાની અંદર જેમ તમે જોયું કે √x ગુણાકારમાં હતો, તો આપણે √x ને ગુણાકાર અંદર આપ્યો. એ જ રીતે આ દાખલામાં પણ √x નો આપણે ગુણાકાર આપવો પડે. તો √x × 3x², 2x × √x, 3 × √x dx. √x એટલે 1/2 અને x ની 2 છે જ, એટલે 2 + 1/2 એટલે 5/2. અહીંયા 1 + 1/2 એટલે કે 3/2 અને અહીંયા 1/2 આવે. પછી એ દરેકનું ઇન્ટિગ્રેશન 5/2 + 1 છેદમાં 5/2 + 1, 3/2 + 1, 3/2 + 1, 1/2 + 1. તો હવે અહીંયા આનો LCM લઈએ એટલે 2 × 1 = 2 એટલે 5 + 2 7/2 આવે. તો એને અંશમાં લઈ જાઓ તો 2/7 એટલે 3 થી મલ્ટીપ્લાય એટલે 6/7. અહીંયા 3/2 + 1 LCM લો એટલે 5/2 મળે. એને ઉપર લઈ જાઓ એટલે 2/5 ને 2 સાથે મલ્ટીપ્લાય એટલે કે 4/5 થયું. એ જ રીતે અહીંયા 1/2 તો 2 + 1 3/2. તો હવે એ ઉપર જશે એટલે 2/3. So 3 is cut. તો 2 × x⁵3/2. તો આમ ફર્ધર એક્ઝામ્પલ ઘણા છે. તમે 16મો જે રીતે છે એ રીતે 17મો, એ રીતે 18મો જે ત્રિકોણમિતિ પર આધારિત છે એ 16, 17, 18 આ 3 તમે હોમવર્કમાં કરવાના છે. બાકીના હું તમને સોલ્વ કરાવીશ. એ 16, 17, 18 તમારે હોમવર્કમાં કરવાના છે. તો 7.1ના 18 દાખલા સુધીનું કમ્પ્લીટ કરવું.